બનાસકાંઠાના ઇકબાલગઢમાંથી મળેલા એક ખાસ સમાચાર વિશે માહિતી આપીશું। માર્ગ સલામતી અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જિલ્લા ટ્રાફિક પોલીસના એએસઆઈ યુનુસ ખાન સિંધી અને તેમના સાથીકર્મી સુરેશભાઈએ આજે ઇકબાલગઢ ખાતે કાળા કાચવાળી ગાડીઓ સામે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી। નિયમો મુજબ વાહનની વિન્ડો પર કાચની પારદર્શિતા ન હોવી જોઈએ, છતાં પણ ઘણા વાહન ચાલકો આ નિયમનું પાલન કર્યા વગર માર્ગ પર ફરતા હોય છે। આવા વાહન ચાલકોને અટકાવી તેમના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ટ્રાફિક પોલીસનું કહેવું છે કે કાળા કાચવાળી ગાડીઓમાંથી માર્ગ અકસ્માતનું જોખમ વધી શકે છે તેમજ જાહેર સુરક્ષાને અસર થાય છે। ઘણા વખત આવા વાહનો દ્વારા અવરજવર દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ થાય છે અને તપાસ દરમિયાન દસ્તાવેજો પણ પૂરા મળતા નથી। આ કારણે પોલીસ દ્વારા કાયદાનું કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં ઘણા વાહનો સામે દંડ ફટકારવામાં આવ્યો તેમજ આગળથી નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। પોલીસે ખાસ અપીલ કરી કે દરેક વાહન ચાલકે માર્ગ સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ। નિયમોનું પાલન કરવાથી અકસ્માતો ઘટશે અને પોતાનું તેમજ અન્ય લોકોનું જીવન સુરક્ષિત રહેશે। જિલ્લા ટ્રાફિક પોલીસના એએસઆઈ યુનુસ ખાન સિંધીએ જણાવ્યું, આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને કાયદાનો ભંગ કરતા વાહન ચાલકો સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે। તેમણે માર્ગ પર ચાલતા દરેક વ્યક્તિએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ પોતાનું તેમજ સમાજનું કર્તવ્ય છે તેવું પણ જણાવ્યું હતું। આ દરમિયાન ઇકબાલગઢ વિસ્તારમાં વાહન ચાલકો વચ્ચે જાગૃતિ ફેલાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો। નિયમોથી માહિતગાર કરીને ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી અંગે સમજણ આપી હતી। ઇકબાલગઢથી ભાવેશ પરીખ, ધી સિક્રેટ ન્યૂઝ, બનાસકાંઠા।